ગુજરાતમાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। અત્યારે આપણે વલસાડના છેવાડે આવેલા ઉમરગામ તાલુકાના ગોવાડા ગામમાં છે। આ ગામ એવું ભૌગોલિક વિશેષતાવાળું છે કે અહીંયા આગળ આ એક જ ફળિયામાંથી અડધા લોકો છે મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે અને અડધા લોકો છે ગુજરાતમાં વોટિંગ કરે છે। એક જ ફળિયું છે, તેમ છતાં રાજ્ય પણ અલગ થઈ જાય છે અને જે લોકસભાની બેઠકો છે તે પણ અલગ થઈ જાય છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મહારાષ્ટ્રનું ઝાંઈ ગામ છે। અહીંયા આગળ આ ઘર છે મહારાષ્ટ્ર છે, પરંતુ હવે આપ જોઈ શકો છો અહીંયા જે સામે આ ઘર દેખાઈ રહ્યું છે, આ ઘર છે એ ગુજરાતનું ઘર છે। એથી પણ વિશેષ એ વાત છે કે આ ગુજરાતના ઘરની પછી આ જે બીજું ઘર છે એ રહ્યું છે મહારાષ્ટ્રના અંદર આવે છે। અહીંયા આગળ ચૂંટણી વખતે છે જે સુવિધાઓ છે અને કઈ રીતની વહીવટી ગૂંચવણો ઊભી થાય છે એ અંગે અને મતદાન વખતે શું ગૂંચવણો થાય છે એ અંગે અહીંયાના કેટલાક સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ? ઉમેશભાઈ મહોદય। ઉમેશભાઈ, શું છે આ, કઈ રીતની વિશેષતા છે અહીંયા આગળ? મારી ડાબી બાજુ ગુજરાત હદ છે અને ત્યાં વલસાડ વિધાનસભામાં કે લોકસભામાં વોટિંગ કરે છે અને જમણી બાજુ પાલઘર મહારાષ્ટ્રમાં લોકસભામાં વોટિંગ કરે છે। અચ્છા, અહીંયા આગળ જે વહીવટ જે પેલી સુવિધાઓ આપવામાં છે, પ્રાથમિક સુવિધા, રસ્તા, પાણી, અહીંયા રસ્તા પાણી તો અમે ગુજરાતથી અમે પાણી રોજ પાણી આપીએ, 24 કલાક પાણી આપીએ છીએ અને લાઇટ ગુજરાતથી આપે છે અને પાણી પણ ગુજરાતનું અને રસ્તા પણ ગુજરાતના છે અને બધી સુવિધા ગુજરાતની બધી મળી છે એમને। આપનું નામ? રમેશભાઈ। રમેશભાઈ, ક્યાં રહો છો આપ? અહીંયા જ ગોડામાં, કઈ ઘર છે અહીં? જસ્ટ આગળ ગલીમાં। તમારી આજુબાજુના પડોશીઓ છે એ શેમાં વોટિંગ કરે છે? પડોશી લોકો, અમુક લોકો મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે અને અમુક લોકો ગુજરાતમાં। એક જ શેરીમાં રહો, બાજુના હા, બાજુમાં રહે। શું ગૂંચવણ શું ઊભી થાય? ગૂંચવાન એમાં કંઈ નહીં મળે। હવે જે આવાસ યોજનાના હિસાબથી આવેલું હતું 89માં, તે હિસાબથી અમુક ઘેર હતા એમાં ને અમુક એક્સ્ટ્રા પ્રોસેસ બી ગામવાળા એટલે જે ગવર્મેન્ટના રૂલના હિસાબથી આવેલું તો તે હિસાબથી બનાવેલું। એમ તો બીજાને કંઈ પર્પઝમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ અમુક રાજકારણના લીધે લોકો પરપંચ કરે એમ। બાકી તો બીજું હવે લોકોના ગામવાળાને લોકોને મહારાષ્ટ્રવાળાને માંગણી રહે એ અમને ગ્રાઉન્ડ જોઈએ, બરાબર? તો તે લોકોના બી એક રીતે હવે અમે લોકો છે તે બધા જણા મળી જૂની લઈને રહીએ, પણ અમુક લોકોના લીધે છે ને આપણે કાંઈક કે પોલિટિક્સના લીધે છે ને અમુક વસ્તુમાં એમાં છે ને જોડાણ બી થાય ને ઘટાણ બી થાય। બાકી તો અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી। આપનું નામ? સંતોષ પટેલ। સંતોષભાઈ, શું કહેશો અહીંયા આગળ જે લોકસભાની ચૂંટણીમાં જ્યારે મતદાન કરવાનો વખત આવે છે, આખો દિવસ તો બધા સાથે હોય છે, વર્ષના સામાન્ય દિવસોમાં લાઇટ, પાણી બધું એક જ જગ્યાએથી આવે છે, પરંતુ મતદાન આપવાનું થાય ત્યારે રાજ્ય પણ અલગ થઈ જાય છે અને બેઠકો પણ અલગ થઈ જાય છે। કઈ રીતે મતદાન થાય છે? જે ગુજરાતના વ્યક્તિ છે તે ગુજરાતમાં વોટિંગ કરે છે અને જે મહારાષ્ટ્રના વ્યક્તિ છે મહારાષ્ટ્રમાં વોટિંગ। શેરી તો એક જ ને? શેરી તો એક જ કહેવાય। ગોવાડાનું આ નવી નગરી બોર્ડર લાસ્ટ કહેવાય। બાજુના ઘરવાળા પણ અલગ અલગ વોટિંગ કરે છે? હા, અલગ અલગ વોટિંગ કરે। કઈ રીતે? એમ કે તમારા પડોશી હોય એમનું દાખલા તરીકે બાજુનું ઘર છે એમનું મહારાષ્ટ્રનું વોટિંગ છે, એ બીજા જે બાજુનું ઘર છે એ ગુજરાતનું છે। બંને ઘરમાં પાણી ક્યાં આપતી આવે? ગુજરાતનું। તો આ રીતે છે જે આવતા લોકસભાની ચૂંટણી છે 7મી તારીખે જે મતદાન થઈ રહ્યું છે, મહારાષ્ટ્રના હદ પર આવેલું ગુજરાતનું આ છેવાડાનું ગોવાડા ગામ છે। આ નવી નગરી છે, અહીંયા જોઈ શકો છો આ એક જ શેરી છે, પરંતુ જે આ ઘર જોઈ રહ્યા છો આ ઘર છે મહારાષ્ટ્રમાં લાગે છે અને આ ઘરના જે સભ્યો છે એ મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક પર છે એ છે મતદાન કરે છે, જ્યારે આ જે ઘર જોઈ રહ્યા છો આ ઘર છે ગુજરાતના વલસાડ લોકસભા બેઠક પર અહીંયાના લોકો છે મતદાન કરે છે। એથી પણ વિશેષ વાત છે, મહારાષ્ટ્રનું ઘર, ગુજરાતનું ઘર, હવે ને આ જે ઘર અત્યારે આપ જોઈ રહ્યા છો આ ઘર છે એ મહારાષ્ટ્રના હદની અંદર ગણવામાં આવે છે અને આ ઘરના જે પરિવારના સભ્યો છે એ લોકો મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક પર છે મતદાન કરે છે। આમ વલસાડના છેવાડે આવેલું અને ગુજરાતનું જોવા જઈએ તો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલું ગામ એવું છે જ્યાં આગળ એક જ શેરીમાં રહેતા લોકોને લાઇટ, પાણી અને અન્ય સુવિધાઓ ગુજરાત ગવર્મેન્ટ આપે છે, પરંતુ જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે એક જ ફળિયાના અમુક લોકોને છે ગુજરાતમાં મતદાન કરવાનું હોય છે અને અમુક લોકો છે મહારાષ્ટ્રમાં મતદાન કરે છે। આમ એક જ ફળિયાના લોકોમાં જે એક જ ફળિયાના લોકો છે, પરંતુ જ્યારે મતદાનની વાત આવે છે ત્યારે રાજ્ય પણ અલગ થઈ જાય છે અને લોકસભાની બેઠક પણ અલગ થઈ જાય છે। આમ આવતી 7મી તારીખે જ્યારે ગુજરાતમાં વોટિંગ થશે ત્યારે આ બંને એક જ ફળિયાના જે રહેતા જે પડોશીઓ છે અલગ અલગ મતદાન કરવા જશે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 8 ગુજરાતી, ઉમરગામ, ગોવાડા।